તો બોટાદ પોલીસ ઘૂસણખોરીને લઈને એક્શન મોડમાં છે। ગેરકાયદે રીતે બાંગ્લાદેશીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। એસઓજી, એલસીબી, ટાઉન પોલીસ, રૂરલ પોલીસ સહિતની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। 300 જેટલા લોકોની પૂછપરછ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું। શહેરના તમામ શંકાસ્પદ વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। આ તપાસ બોટાદથી પણ સામે આવી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર પર્યટકો ઉપર જે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો ને તેની અંદર 27 જેટલા જે પર્યટકો છે ભારત દેશના એનો મૃત્યુ થયા હતા અને સમગ્ર દેશની અંદર તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે હાલ રાજ્યની પોલીસ પણ એલર્ટ થઈ છે અને રાજ્યની અંદર તમામ જગ્યાઓ પર બહારના જે દેશના લોકો અહીંયા વસવાટ કરતા હોય, ઘૂસણખોરી કરતા હોય એવા લોકોને તપાસ હાથ ધરી છે। જ્યારે હાલ બોટાદ જે જિલ્લા પોલીસ છે તે પણ સતર્ક થઈ છે। બોટાદ શહેરના તમામ અલગ અલગ વિસ્તારોની અંદર એસઓજી પોલીસ, એલસીબી, ટાઉન પોલીસ, રૂરલ પોલીસ તમામ જે જિલ્લાનો પોલીસ કાફલો છે તે હાલ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર સોની બજાર હોય, અંબાજી ચોક સહિતના વિસ્તારોની અંદર જેટલા લોકો શંકાસ્પદ લોકો છે તે બહારના આવીને વસવાટ કરે છે કે નહીં તેની તપાસ હાલ ચાલુ કરી છે। તમામ જગ્યાએ જે પોલીસના જવાનો દ્વારા અલગ અલગ જે શંકાસ્પદ જે લોકો છે જે બહારથી અહીંયા આવીને કામગીરી કરતા હોય છે બંગાળ સહિતના રાજ્યની અંદર તેવા લોકોને પણ હાલ આ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે। તેમના જે આધાર કાર્ડ છે, તેમના આઈ કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે સહિતની કેટલાય સમયથી બોટાદની અંદર તેઓ વસવાટ કરે છે, ધંધા રોજગાર કરે છે, તમામ પ્રકારની જે માહિતી છે હાલ જે છે એ બોટાદ પોલીસ આ માહિતી એકત્રિત કરી રહી છે અને મોટી સંખ્યામાં અલગ અલગ વિસ્તારોની અંદર જે આ લોકો જે છે બહારથી આયા કામ કરે છે તેની તપાસ હાલ શરૂ કરી છે। આની અંદર કોઈ અન્ય દેશના બાંગ્લાદેશ કે પાકિસ્તાનના લોકો છે કે નહીં તેની પણ ઝીણવટભરી તપાસ હાલ પોલીસ કરી રહી છે અને બોટાદ પોલીસ એલર્ટ બની છે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ।